ઉમ્મીદ પ્રાઇમરી સ્કૂલ કરંજમાં શિક્ષક દિનનું આયોજન કરવામાં આવ્યું. ઘણા વિદ્યાર્થીઓ શિક્ષકો માટે ભેટો લાવ્યા હતા. તમામ શિક્ષકોએ એમની ભેટોને સ્વીકારી હતી. જેમાં ધોરણ 8ના તમામ બાળકો શાળામાં શિક્ષક બની સિનિયર કે.જી. થી ધોરણ 7 સુધીના વર્ગોમાં ભણાવવા ગયા હતા. તમામ બાળકોએ ખૂબ જ ઉત્સાહભેર તૈયારી કરીને આવ્યા હતા. શાળાના નવા આચાર્ય શેખર રિઝવાને આખી શાળાની કમાન સંભાળી હતી. તાસ મુજબ સમયસર તમામ આજના નવા ભાવિ શિક્ષકો અભ્યાસ કરાવવા ગયા હતા. તમામ ભાવિ શિક્ષકોને શાળા તરફથી જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. શાળાના શિક્ષકોએ તેમની તૈયારીના આધારે માર્કિંગ કરી અંતે સારું પ્રદર્શન કરનારા ભાવિ શિક્ષકોને નંબરો આપ્યા હતા. જેમાં પઠાણ મારિયા અને ગોરા ઈસાએ પ્રથમ ક્રમ મેળવેલ હતો. વાર્ષિક ઇનામ વિતરણના દિવસે દર વર્ષની જેમ આ વર્ષ પણ પ્રથમ ક્રમ મેળવેલ વિદ્યાર્થીઓને મેડલ, પ્રમાણપત્ર તથા ટ્રોફી આપવાનું આહવાન સંસ્થાના પ્રમુખ ફૈજલભાઈ પટેલે કર્યું હતું. અંતે ભાગ લેનારા શિક્ષકોએ આખા દિવસ દરમિયાનના પોતાના અનુભવો રજૂ કર્યા હતા. આજના દિવસની મહત્વતા વિશે તમામ શાળાના વિદ્યાર્થીઓને સમજ આપી હતી.